હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો વ્લોગ હું ચાલુ કરું છું. એનું કારણ છે કે બેન તો આજે બહુ બિઝી છે. હે ના બેન? હો બેનજી, આજે બહુ બિઝી છો? હા, કારણ શું છે? કારણ કે આજે મારે રેન્ક લેવા જવાનું છે ખામટા, એટલા માટે. સરસ્વતી સન્માન સમારોહમાં જવાનું છે, તો જોડાયેલા રહેજો. બેનનો કેટલામો રેન્ક આવ્યો છે એ જાણવા માટે. હું રેડી થઈ ગઈ છું અને બાકી બધા પણ રેડી થઈ રહ્યા છે. મમ્મી અહીંયા વાળ ઓળે છે. લાઇટિંગ છે એટલે પ્રોપર દેખાતું નથી, હવે દેખાણું. હાય મમ્મી. હાય. ચાલો તો તમે રેડી થઈ જાઓ. હાઉ. અને પૂજનભાઈ પણ વાળ ઓળે છે. ચાલો આપણે જઈએ. થઈ ગયો રેડી? હે? ઓકે, તો પૂજન રેડી થઈ ગયો છે ને પપ્પા અહીંયા રેડી થઈ ગયા છે. જોઈ લઈએ આપણે. તો ગાઈસ, અહીંયા પપ્પા રેડી થઈ ગયા છે. હવે નીકળીએ છીએ, તો ચાલો આપણે જઈએ. તો ગાઈસ, હવે અમે પહોંચી ગયા છીએ ખામટા સ્કૂલે. બધા મળવા આવ્યા છે. જો ગાઈસ, બધા વાલી મળવા આવ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન દિશાને અને એમના મમ્મી પપ્પાને. ત્યારબાદ ધોરણ 9 માં ત્રીજા ક્રમે તન્વી રાજેશભાઈ પટોડિયા. હવે કાર્યક્રમ કમ્પ્લીટ થઈ ગયો છે અને અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને આ ગિફ્ટ મને મળ્યું છે તો હું તમને અનબોક્સિંગ કરીને ઘરે જઈને બતાવીશ. તો ગાઈસ, હવે આપણે ગિફ્ટનું અનબોક્સિંગ કરીએ, જોઈએ આમાં શું શું છે. તો પહેલાં પેન નીકળી છે, પછી આ કલર બોલ પેન છે, અને હજુ આમાં 2 પેન છે અને એક હાઇલાઇટર છે. પછી આપણે બીજું જોઈએ. તો આમાં એક પાઉચ છે, કેલ્ક્યુલેટર, પછી આ વોટર બોટલ છે, આ લંચ બોક્સ છે, એની બુક્સ છે ઘણી બધી, તમે જોઈ શકો છો. અને આમાં એક ફાઇલ છે અને હજી એક ફાઇલ છે. રાઇટિંગ પેડ છે, ફાઇલ નથી. અને આ એક બેગ છે. તો આટલી ગિફ્ટ આવી છે. હું તમને કહેતા ભૂલી ગઈ હતી કે મારો કેટલામો રેન્ક આવ્યો છે. તો મારો 4થો રેન્ક આવ્યો છે. અને આજનો વ્લોગ તો હવે બસ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવતા સન્ડે ફરી મળીશું નવા વ્લોગમાં. બાય.